गुजरात के वडोदरा से एक दिल दहला देने वाली घटना सामने आई है, जिसने एक बार फिर समाज की सोच पर गंभीर सवाल खड़े कर दिए हैं। वडोदरा की 27 साल की पायल पटेल ने लव मैरिज की थी, जिसके बाद वे बाजवा गांव में अपने ससुराल में रह रही थीं। शादी के 3 साल बीत जाने के बावजूद वे बच्चे की मां नहीं बन पाई थीं। इस बात को लेकर अक्सर घर में झगड़े होते रहते थे और इसी विवाद के चलते पायल पटेल की लाश उसके ससुराल में पंखे से लटकी हुई मिली। छोकरी ने ओढ़नी से बांध दी थी, फांसी करी और पर लटका दी थी। हाड़ी थी ने જોઈને આયા મેં બાંધીને લટકાવી દીધી હસી ખાઈ દીધી બાંધી દીધી અને પછી તારું મારીને લોકો નાહી ગયા તારું મારી નાહી ગયા પછી લોકો પછી આયા 3-4 કલાક આયા પાછા પછી લોકો જોયું તો જોવે જ ને લોકો મરી ગઈ ની મરી ગઈ પછી લોકો ઉતારી લીધી પોલીસ સ્ટેશન ફોન કરીને શંકા તો એ જ છે મારી નાખી કમ કે બહુ જ મોટો આમ ઘા છે ગળામાં ઘા બહુ છે સજા જોઈએ અને પેલા બધા 5 સજા જોઈએ 5 સજા એટલે બહુ લાંબી સજા જોઈએ ટૂંકી સજા नहीं જોઈએ न्याय જોઈએ न्याय। पायल पटेल की मां और उनके परिजनों ने ससुराल वालों पर गंभीर आरोप लगाते हुए कहा है कि ये सुसाइड नहीं है बल्कि उनकी बेटी का मर्डर हुआ है। बच्चे ना होने की वजह से उनकी बेटी को फिजिकली और मेंटली टॉर्चर करके मारा गया है। इस मामले परिवार ने पुलिस स्टेशन में कंप्लेंट दर्ज कराकर इंसाफ की मांग की है। वहीं पुलिस ने शिकायत दर्ज कर आगे की जांच शुरू कर दी है। મને જાણ થઈ એને બહાર મારા ઘેર આવ્યા અત્યારમાં 11 વાગે તો કે મારે ગીતાની છોકરીને આવી રીતના બનાવ બન્યો છે કે ફાંસો ખાધો એના પહેલી તો વાત આવી તો મેં કીધું સારું જઈએ આપણે ત્યાં મેં કઈ લઈ ગયા તો કે બાજવા પોલીસ બાજવા દવાખાને તો મેં સારું આપણે જઈએ ત્યાં ગાડી એટલે આ છોકરીને વારંવાર એના ઘરવાળા એની નણંદ એની સાસુ એના સસરા અને એના ઘરનો આદમી એનો ઘરવાળો એને બહુ જ કનરગતિ કરતો હતો। 2-3 વખત તમારા ઘેર લઈને આવ્યા હતા બનિયારા એ છોકરીને લઈને એટલે આ છોકરીને વસ્તાર નહોતા થતા। હવે આ છોકરીને વસ્તાર ના થાય તો એ તો ભગવાનના હાથમાં છે, કાંઈ એના હાથમાં નહીં કે આપણા હાથમાં નથી। હવે આને એવું કે મારે આ છોકરીને વિદેશ મોકલવીશ તો ભાઈ શાના માટે વિદેશ મોકલવી તો કે મારા વસ્તાર માટે એટલે આ છોકરીના ધંધા કરાવવાના હતા એને ધંધા કરવા માટે વસ્તાર જોઈતો હતો તો તે એને પહેલી એ છોકરીને બીજા ઘેર પરણાવી હતી તો ત્યાંથી શું લેવા તું એને ભગાઈ લાવ્યો એને ભગાઈ લાવીને પછી તું એને બીજે વસ્તાર કરવા મોકલેશ એટલે તું મને એવું સમજેશ કે અમે કંઈ જાણતા નથી આની વસ્તુ બેને બીજું લગ્ન કર્યું આ તો આ છોકરીને લઈને ભાગી ગયેલો આ ડાયરેક્ટ કઈ હોસ્પિટલમાં લાયા પછી અમને જાણ કરી એ લોકોએ જાણ નથી કરી એ લોકોએ કોઈએ હા તો એવું કે તમારી છોકરી ફાંવ નથી કર્યા કાયદેસર રસ્સીથી બાંધીને ફાંસો આપી દીધો ક્યાં કરી કાયદેસર હત્યા છે આ તો।